સ્વાગત છે તમે બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે કેટલા સાંજના 5 વાગે સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે આજે સવારે ટાઈમ નથી સેટ થયો. બધા આવી ગયા છે તો બધાની સાથે મોજ મસ્તી કરવાનો સમય પસાર કરી દીધો, એટલે વ્લોગ આપણે સવારે નથી ઉતાર્યો. તો જો આ શું કરી રહ્યા છે, એકલા નાસ્તો કરે છે. બોલો એકલા નાસ્તો કરે એવું ચાલે? ચાલો બોલો શું કહી દીધું? ના ચાલે. આજનો કઈક પ્લાન છે, વિડીયો જોડાયેલા રહેજો જોવા માટે. બરાબર. કઈ જવાના, શું કરવાના, એ બધું કહેવાય નહીં એડવાન્સ નો. બરાબર. એટલે જોડાયેલા રહે. ચાલો અહીંયા બધા બેઠા છે. જુઓ તો કઈક અલગ જ આવ્યું. ક્રિકેટ રમવા હોય, ચલો મને જવું ક્રિકેટ રમવા દાદા જોડે. અમારા માનવ દાદા મોજ પડી ગઈ છે, બધા આવી ગયા છે, તેને મજા પડી ગઈ છે. બાલાજી ના જઈએ. ચાલો તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી આપણા વ્લોગમાં. હમણાં 2-3 દિવસ તમને મારો વ્લોગ ભરેલો દેખાશે. તો ચાલો મળીએ થોડીક વાર પછી. ચાલો આપણે જઈએ છીએ ટફન ગ્લાસ ખાવા માટે મોબાઈલનો. અને અહીંયા માનવભાઈ અને દાદા જો રમવાનું ચાલુ થઈ ગયું છે ક્રિકેટ. મનુ ટાટા આવું હોત જય અંબે. ચાલો અમારો ભાઈ ડ્રાઈવ કરાવે છે. ધીમે ધીમે લ્યા. તો ચાલો બધા જઈ રહ્યા છે મંદિરે. આપણે ઘરે રહીએ છીએ, જમવાનું ને બનાવવાનું છે એટલા માટે. અને મારા પાર્ટનર ત્યાં જઈને બ્લોગ બનાવશે. જોડાયેલા રહેજો હું જ આઈ એમ જોડાયેલા રહેજો બ્લોગમાં. તો હું ખાઉં છું, મિરાજ ખાઉં છું. હા, વ્યસન ના કરીશ, પૂરી દઈશ ને તો જેલમાં. શું કહેવાય ને, પુદીનાની ગોળી આવે ને હા એ મારા મોઢામાં છે. હા બીજું કઈ વ્યસન નથી મને, તો બરોબર મારા પતિને પણ નથી. એમ. ચલો ગાડી કાઢી દીધી છે જવા માટે. અને અમારા માનવભાઈને જો આવી ગયા. આવવાનું છે તારે મંદિરે? તો ચલો બાઈક અંદર મૂકી દો, જાઓ ઘરમાં. હા ચલો મમ્મી ને પપ્પા તૈયાર છે. બોલો જઈએ સીધા હવે મંદિરે. સાહેબ કઈ લઈ જશો? મેં લઈ જાઉં છું, હું તો ડ્રાઈવર છું. એવું? બરોબર. આપણે સોમનાથ થી દ્વારકા જતા એવા જ ને? બીજા કઈ નહીં. અને આપણે મેડમ જોડે ભાડું કેટલું લેવાનું છે? એ બાકી જ કઈ ઉભો રે. એ કઈ ગયા? મેડમ કઈ ગયા? આઈ રહ્યા. પેલા ભાઈ સોમનાથ દ્વારકા વાળું ભાડું પૂછે છે. કોણ? પેલા ભાઈ કયા ભાઈ? આપણા ડ્રાઈવર. હા ભાડું પૂછે તો શું કહેવાય? ભાડું હાલવાનું મારે કે હા તારે લેવા આપવાનું. યાદ છે યાદ છે, આપણો સોમનાથ દ્વારકા વાળી ટ્રીપ વાળો વિડીયો? યાદ છે. હા ચલો ભાઈ આપણે હવે જઈએ છીએ મંદિરે. તો બતાવીએ ડાયરેક્ટ હવે સામે મંદિરે જ. ચલો ભાઈ આવું છે અમારા દરરોજના પાડોશી. તમારે આવું છે? બોલો. બટન દબાવવાનું લીલું ના જો જાતે કરો. આ મશીન મોટર ચાલુ કરતા આવડતી નહીં ભાઈ, જોઈ લેજો. ચલો જઈએ મંદિરે. સિક્યુરિટી પર્પઝ થ્રુ ભાઈ ગાડી અમારે બહાર મૂકવી પડી છે, મતલબ પાછી મૂકી આવ્યા ઘેર જઈને. અને બાઇક અમારે કૃષ્ણાબેન છે, એમની સ્કૂટી હતી, તેના માટે થેન્ક યુ તમને. અને બાજુમાં કાકાનું બાઇક, 3 સેટ થઈ ગયા છે બધા બાઇક ઉપર. બાઇક લઈને જઈએ છીએ. ચલો ભાઈ આપણે આવી ગયા છીએ મંદિરે, મારુતિ મંદિર, મારુતિ ધામ. મમ્મી પપ્પા અને બધા ત્યાં ગાડી નર્મદા આરતીની તૈયારીઓ થઈ રહી છે. અને આપણે ઊભે થઈ ગયા છે અહીંયા ગાડી.
મંદિરેથી દર્શન કરીને આપણે ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને મમ્મીએ બનાવી છે જોરદાર ચટણી. આ ચટણી એટલા બધા લોકોની ફેવરેટ છે ને જેની કોઈ હદ નહીં. બરોબર? કેટલી બધી આદુ લસણ ધાણા હમ. મરચાં ઇન્ગ્રેડિયન્ટ્સ. પછી બીજું શું નાખ્યું છે ભાઈ? બસ બીજું મીઠું મરચું અને ખોળ ખાંડ. ઓકે, બોલો બીજું. આ ખાલી સામાન્ય જરાક લો ને તો આખો રોટલો ખવાઈ જાય. બરાબર. ચલો, ચટણી કેમ કેમ બનાવી, એનું ઇન્ગ્રેડિયન્ટ શું શું નાખ્યા છે બધું કહી દો. આમાં પેલું જોઈએ સાધારણમાં તો આદુ લસણ ધાણા લીલા હા, હા, મરચાં બરાબર. અને લીલા ધાણા. ઓકે. પછી મિક્સમાં વાટી નાખવાનું. હા વાટી અને તેલ મૂકી હા અને બીજું તેલમાં કશું જ નાખવાનું નહીં. બરોબર. સીધી ચટણી નાખવાની. હા પછી સામાન્ય ચડી જાય તેલ આ સાઈડોમાં નીકળી જાય બરોબર. એટલે સામાન્ય હળદર હા અને મીઠું હા અને ખોળ નાખી દેવાનું. બરાબર. બરોબર? આમાં ખાંડ નાખવાય તો પછી મરચાનો ટેસ્ટ ઘરે ના થઈ જાય. ના સામાન્ય નાખવાની. એટલે જોઈએ. એટલે તમે ઘેર બનાવીને ટ્રાય કરી જોજો બધા. બરોબર? હા. આ તો બહુ કે મસ્ત મરચાની અંદર મોરસ નાખવાથી કેવો ટેસ્ટ આવે છે એમ. ટેસ્ટ આવે છે. બહુ સરસ હા, લાગે. મીઠું નાખી દીધું એક ભાઈ થોડું. સામાન્ય હોય ને હા. તો આખો રોટલો ખવાઈ જાય એટલી સ્વાદિષ્ટ બને. બરાબર. રોટલી ઓ ભાઈ, તને નહીં કયો રોટલો ખાવાનું. બરોબર? એમાં રોટલો હા. નાખ્યો હોય તો રોટલી હોય તો હા. 4-5 રોટલી ગરમ હોય તો ખાઈ જવાય. હા, આ રોટલાની વાત ચાલે છે. અને ચડે એટલે સાઈડોમાં તેલ ફૂટી જાય હા, એટલે આ ચટણી થઈ ગઈ. બની જાય. બરોબર. હવે ગરમ રોટલી હા. વઘારેલી ખીચડી બરોબર. દહીં હા, અને ચટણી બરાબર. જેને ખાવું હોય બધાય આવી જાઓ. આવી જાઓ. જો રોટલી બને છે ભાઈ. હા દાદા. રોટલી કોણ બનાવે છે? પ્રિયા I am પોતે. બરોબર. ભલે મને ગોતે. તો બીજું શું બનાવ્યું છે આમાં? I am પોતે ને ભલે મને ગોતે. ભાઈ પપ્પાને ચા પીવી હતી, ચાય બનાવી દીધી છે. આ બની ગઈ છે. બની. અરે અમારે હારું આમાં કશું ના રાખ્યું યાર. અલે લે. કેટલી બધી કેરી પણ ઘરેથી આવી છે. બહુ બધી આવી, જોઈ લેજો. ચટણી બનાવી છે કેળની. આ શું બનાવ્યું? રાઈસ, અમુ- ચાવલ અમ- યા ભાત. ચાઈસ બોલતા શીખ. કલ્પના બેન કૃપયા કરીને પ્રિયાને બોલતા શીખવાડજો. હા, રાઈસ, ચાવલ और भात. રાઈસ ચાવલ ઓર ભાત. ઓય, એ તો મોટલું. મોટલું. હા મોટલું. હા. આ અમારા સંજયભાઈ કરીને છે એક. આને શું કહે છે? બરોબર, કમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં જણાવજો. ચલો, આ બધા જો પોતપોતાના ધંધે લાગી ગયા છે. ઓય ચડ્ડા માસ્તર, બોલો. ભૂખ લાગી. ભૂખ લાગી. અમે હાથીભાઈ જોઈએ છીએ. માનવભાઈ આજે પેલી રીલ સ્ક્રોલ કરે છે નહીં બા? બરોબર. ચલો ભાઈ, હવે જમી લઈએ સીધા આપણે. એના મૂકી દો બેટા, વાર નહીં લાગે. હવ ચલો જમવા. ચલો જમી બા.